છેલ્લા 40 વર્ષથી વનસ્પતિમાં ફેરફાર તેમજ આકાશીય ગર્ભને લઈ અને મોહનભાઈ દલસાણીયા છે તે વરસાદનું પૂર્વાનુમાન કરી રહ્યા છે। આપણે તેની સાથે જ વાત કરતી કે જે ચાલુ સાલે છે તે વરસાદ કેવો રહેશે અને કયા કયા વિસ્તારોમાં થશે અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે। મોહન બાપા, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। કેવો વરસાદ રહેશે મોહન બાપા? આ વર્ષે હું જે નિરીક્ષણ કરું છું એમાં 4-5 વસ્તુ મેઇન છે। એક તો આકાશી ગર્ભ। આ બહુ પુરાણી વસ્તુ છે કે આકાશમાં કાર્તક મહિનાની 11 દેવ દિવાળીથી આકાશમાં ગર્ભ બંધાવાના શરૂ થાય એટલે ચોમાસું પૂરું થઈ ગયું, નવા ચોમાસા માટેના ગર્ભ એટલે દરિયામાં પેસિફિક મહાસાગરમાં કહો દરિયાનું પાણી ગરમ થઈને એ બિંદુના રૂપમાં વરાળ ઊંચે ચડતી અને એટલી બધી ઊંચે ચડી જાય કે સેટેલાઇટમાં તમને ન દેખાતી હોય। આ નજરે આકાશમાં એ વાદળો લીસોટા દેખાય એ પાણીના બિંદુઓ જ છે અને જેમ દરેકનો ગર્ભ બંધાય એમ વરસાદનો પણ એ ગર્ભ બંધાય છે અને એ 195 દિવસે વરસાદના રૂપમાં નીચે આવે એટલે અમે તારીખી નોંધતા હોઈએ છીએ કે આ દિવસે ગર્ભ બંધાણો છે અને એ વરસાદ થાય। આ વર્ષે મેં બધાય જે ગર્ભ બંધા લખ્યા છે એમાં 8મી તારીખે વરસાદ થવાની શક્યતા હતી જે એ જસદણ બાજુ થયો જ અને એ ગર્ભમાં આવતું હતું। હવે 18મી મે પાછો વરસાદનો ગર્ભ છે મારામાં લખેલો એટલે કદાચ જૂનાગઢમાં થાય કે રાજકોટ અમરેલીમાં ગમે ત્યાં થાય અને આજે ચેનલ પણ એમ કહે છે, હવામાન કહે છે કે માવઠું થશે એટલે એ માવઠારૂપી વરસાદ ગણો છે કે પણ એ વરસાદ થાય જ છે। ત્યાર પછીનો રેગ્યુલર ચોમાસું છે એ 22મી જૂન પછી આદ્રા નક્ષત્ર જ્યારે બેસે એમાં રેગ્યુલર વરસાદ એટલે હું માનું છું કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3જી-4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે એવી આકાશી ગર્ભ નોંધની અંદર મારું અનુમાન છે અને આપણે આશા રાખી ભગવાન સાચું પડે। બીજી વસ્તુ કે આખા ચોમાસાના જે વર્ગ ગર્ભ લખેલા છે એ ઉપરથી એવું લાગે છે કે આ વર્ષે બહુ જ સારો વરસાદ થશે અને બધી હવામાન શાસ્ત્રના અમેરિકન ગયો ઓસ્ટ્રેલિયન એ પણ અલ નીનો જે છે એ હવે ન્યુટ્રલની તરફ જવા માંડ્યો છે અને એ પણ એમ કહે છે કે જૂન મહિનામાં લગભગ એ ન્યુટ્રલ થઈ જશે અને લા નીનો પોઝિટિવ થવાની શરૂઆત થાય। જો લા નીનો પોઝિટિવ એટલે દરિયો ઠંડો પડે, દરિયાનું પાણી ઠંડુ પડે, એની ગરમી ઓછી થાય તો હંમેશા વરસાદ વધારે થાય જાય। એ એટલા માટે એ પોઝિટિવ એટલે જુલાઈમાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં બહુ જ સારો વરસાદ થશે અને મારું તો અનુમાન છે કે કદાચ ઓગસ્ટમાં થોડી ઘણી બ્રેક ભલે આવે પણ એલી પણ થશે, નદી નાળા છલકાઈ જશે, પાણી જમીનની અંદર સારું સંગ્રહ થશે અને લગભગ શિયાળુ પાક પણ બહુ સારા પાક છે। એટલે આવી રીતે આકાશી ગર્ભ। ત્યાર પછી અમે એક પૂરું નિરીક્ષણ કે અખાત્રીજની અંદર એમ કે છે જૂના પુસ્તકોમાં પણ લખ્યું છે કે વહેલી સવારનો પવન જો પશ્ચિમનો વાયવ્યનો હોય અને પૂર્વ તરફ જતો હોય તો ચોમાસું સારું થાય, નૈઋત્યનો હોય તો પણ દક્ષિણ કે અગ્નિખૂણાનો પવન હોય તો દુષ્કાળ પડે પણ એવું આ બન્યું નથી। ઘણા મારા મિત્રોના પણ ફોન આવ્યા કે પવન બહુ પોઝિટિવ હતો એટલે એમ લાગે છે કે સૌરાષ્ટ્ર આખાની અંદર સારો વરસાદ કારણ કે પશ્ચિમનો પવન, વાયવ્યનો પવન ક્યારેક નૈઋત્યની ફણકી આવી છે એટલા માટે એ પણ એમ પોઝિટિવ બતાવે છે। બીજું અખાત્રીજને દિવસે બપોરે ગામડાની અંદર પણ એક 3.5 ફૂટની લાકડી ખોડી અને એનો પડછાયો કેટલો ઉત્તર બાજુ જાય છે, કેટલા ઇંચ જાય છે, હાવ ન હોય તો ઓછો વરસાદ, જેટલો પડછાયો વધારે તો આ વર્ષે 5 ઇંચ જેટલો વરસાદ ઉત્તર બાજુ ગયો છે એટલે પણ મને લાગે છે કે સારો વરસાદ થાય। ત્રીજી વસ્તુ અખાત્રીજને દિવસે સૂર્ય કઈ જગ્યાએ આથમે છે એક નિશાન રાખીને એક જગ્યાએ બેસવું। હું દર વર્ષે એ વાડી ઉપર જાઉં છું અને એક થાંભલો ખોડીને અને આ જગ્યાએ સૂર્ય આથમો અને એ જ જગ્યાએ હટવાનું નહીં। પાછો ચંદ્ર અખાત્રીજનો કેટલો ઉત્તર બાજુ જાય છે, જેટલો ઉત્તર બાજુ વધારે આથમે એટલો વરસાદ સારો। આ વખતે મેં પણ વિડીયો પણ વર્ષા વિજ્ઞાનમાં મૂક્યો છે કે સૂર્ય આથમો એના કરતાં ચંદ્ર ઉત્તર બાજુ ઘણો બધો વધારે આથમો છે એટલે પણ વરસાદ સારો થશે। આ એ પણ પોઝિટિવ। ત્રીજી વસ્તુ કે વનસ્પતિ બધી જે છે એ પોઝિટિવ છે। જે વનસ્પતિ આપણે ખેતરમાં વાવી હોય
પણ નેચરલી થઈ હોય, બોરડી છે એ નેચરલી કુદરતી એને પાણી આપે, કુદરતી જ હવામાનથી બોરડીમાં બોર આવે. લીમડા પણ એમ હોય, ગરમાળા પણ એમ હોય. તો આ વખતે બધી વસ્તુ પોઝિટિવ. બોરડીમાં પુષ્કળ પ્રમાણમાં બોર હતા, લીંબોડીમાં પુષ્કળ પ્રમાણમાં લીંબોડી હતી, અને આંબાની અંદર પણ સારામાં સારો ફાલ હતો. પણ અલ નીનોને કારણે જે ગરમી, વસંત ઋતુમાં ગરમીને કારણે, હવામાં ભેજ જતોને કારણે આંબામાં નવી કૂંપણ આવી ગઈ, એટલે કાચી કેરી બધી પડી ગઈ. બાકી કેરી પુષ્કળ હતી, એટલે એ પણ પોઝિટિવ કહી શકાય. એટલા માટે પણ અમને એમ લાગે છે કે ચોમાસું સારું થશે. ઉતાસીણીનો પવન બધી ગામડામાં જોતા હોય છે, તો આ વખતે લગભગ બધી જગ્યાએ પશ્ચિમથી પૂર્વમાં ઉતાસીણીનો પવન જતો હતો, એ પણ પોઝિટિવ છે. એટલે બધાય પાસા ચોમાસાને લગતા મારી ગણતરી એ પોઝિટિવ છે. એટલે પણ સારો વરસાદ થાય. ઘણી જગ્યાએ ગામડામાં ટીટોડીના ઈંડા પણ જુએ છે કે કેટલા ઈંડા છે. તો એ મારી તો અહીં જમીન છે, એટલે મેં પણ આ વર્ષે એનો ફોટા પણ પાડ્યા છે કે 4 ઈંડા હોય. એમાં ગામડાની અંદર એવી માન્યતા છે કે એના ખૂંત હોય, મોઢું જમીનની અંદર હોય, એ બધાય મહિના વરસાદ થાય. તો 4 ઈંડામાંથી એક જ ઈંડું છે જ આડું છે, અને એટલા માટે એકાદું વાયરું આવે. પણ વરસાદ 3 મહિના તો બહુ સારો, 4 મહિના થાય એવી અનુમાન છે. અને આપણે આશા રાખીએ કે સારું ચોમાસું થાય, ખેડૂતોને ખૂબ ફાયદો મળે, શિયાળુ પાણીનો સંગ્રહ થાય, એટલે શિયાળુ પાક પણ બહુ સારા થાય. આભાર. જી, ચોક્કસથી તો આ હતા મોહનભાઈ દલસાણીયા. તેણે જણાવ્યું છે કે ચાલુ વર્ષે છે ખૂબ સારો વરસાદ થશે. એના પૂર્વાનુમાન પ્રમાણે, એના જે અનુમાન છે તેના પ્રમાણે અલ નીનો છે તે જૂન મહિનાની અંદર ન્યુટ્રલ થઈ જશે. તેને લઈને પણ વરસાદ છે તે ખૂબ સારો થશે, અને શિયાળુ પાક ખૂબ સારો આવશે, અને નદી નાળા પણ છલકાશે, અને અંદાજિત 50 થી 55 ઇંચ જેટલો વરસાદ થશે. તેને લઈ ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.